આજે આપણો જુનાગઢમાં પહેલો વરસાદ આવી ગયો છે તો બધે નક્કી કરીને આપણે જવું છે ગરમા ગરમ ભજીયા ખાવા વડાલ તો હવે જઈ રહ્યા છીએ ભજીયા ખાવા રિક્ષામાં 15 રૂપિયામાં નથી રિક્ષા છે આમ જોયું તો તમે જુનાગઢ થોડો દેખાતો હશે બાકી આમ વરસાદ તો પાણી ભરાઈ ગયા છે બધી જગ્યાએ बाकी तो ऊपर महादेव नीचे ऋतिक करने की मस्ती हले हले जय सोनल मिक्स में करवा के શું ના મિક્સ માં ન કરો તો મેથી ના હા મેથી કેટલા 300 એને 300 ગાંઠિયા 300 ગાંઠિયા તો ઠંડા રહે હે એમને ભજીયા ઠંડા હોય કે ગરમા ગરમ હોય તો ભજીયા ઠંડા હોય ગાય અને ગળું ખાવાનું શોખ છે મિત્ર અમિત રિઝલ્ટ સારું આવ્યો રિઝલ્ટ સારું જોતો કરે આ ધોળા ગાગા આવે અને હકીકતમાં મસ્ત આવે ફરાંડી વાળું એટલે પંજાબી તુસી મુસી કેવું ગાંઠિયા રેડી આવે રોકડિયાના ગાંઠિયા આવી ગયા ગરમા ગરમ ચટણી આને ભજીયા ઠંડા ખાવા હે એટલે વાત ફ્રીજમાં મૂક્યા હે હમણાં આવશે જીરુની ચટણી જો તમે ચટણી ચટણી પર વખત કર્યું એટલે કે હું વાંધો ચટણી કેટલો કરો હું વાંધો સાચું બોલ મને ખબર હે કેના જેવી લાગે ચટણી કેના જેવી લાગે મને ઢગલું એવું હલો હવે ખાઈ લઈ પછી પાછા મળી તો ગાઈસ આપણે બધા ભજીયા ને ગાંઠિયા ખાઈને નીકળી ગયા હવે આમ હોસ્ટેલ તરફ જઈ હાલીને રિક્ષા તો મળતી હતી પણ અમે લીધી ગાંઠિયા વધારે ખવાઈ ગયા હતા ચટણી વધારે ખવાઈ ચટણી બહુ તમે જો આગળ જોયું ને તમે ચટણી કેવી હતી મજા આવી ખાવાની બરાબર અમે બે વાહ રહી ગયા જરા વિડીયો ફોન ભીનો થઈ ગયો હતો ને એમાં જરા કેમેરો લૂતા તો સારી ક્વોલિટી આવે ને ભલે થોડો કાચા ખરાબ લો પણ બાકી અવધભાઈ ની અમારી આગળ જ જાય છે અવધભાઈ ને પેલા એવો મસ્ત ઠંડો પવન આવે છે તમે વાત જવા દો બરોબર હા નોબલ આ ઝાડુ વયું જાય ને પછી તમને વ્યૂ બતાવું શું થયું આળિયા વિંગી કે ગોતું ગોકાળી જતો ટ્રેન હતો એને આમાં સાયકલ આપી હતી બોલો એટલે તમે કોઈ એવો અંડર એસ્ટિમેટમાં ના રહેતા તમે વનરાજ છો તો હું ગુજરાત છું ભાઈ ટી-શર્ટ ઉડી જાય એક તો અંદર કાંઈ પહેર્યું નથી બારિશ કી દુઆ મેરે પહેલું હજી કિલોમીટર જેટલું હે હાલવાનું બે કિલોમીટર જેટલું હે હાલવાનું હાલી નાખીએ આગળ કીધું ના હાલ્યા નથી દવા પીવાનો શોખ હોય ના હાલે એવું ના બોલાય જીવી જાજો મરતા નહીં જીવવાનો જમાનો છે હા લોન થઈ જાય એ તો હપ્તે ભરી દેવાય ઓલા કાકા દાંત કાઢતા હતા ખબર ને કેમ દાંત કાઢતા હતા એ કાકા અમારો ખાવા જ હાઈલો જાય ખાવા પાછળ જોતો એકવાર ખાવા જ તમે લાગતો જો એને મારી જાવ યાર હવે તમારા રૂમમાં આમ જો મારે આમ જો એકવાર સલામ કરવાનું મન થઈ જાવ એવા પડ્યા કૃતિ આમ જો આ ગિરનાર હવે વાદળા છવાઈ ગયા છે એ હાથ હટાડે નાઈસ મસ્ત પવન એવો આવે ને પવન એવો ઘરમાં તમારે પેલો આ પવન એવો હોય ભાઈ બસ તમને ગમે એવું ટેન્શન હોય પણ આ ગિરનારી પવન તમે એકવાર ખાઈ જાવ
તમારે ગમે એવું ટેન્શન હોય દૂર થઈ જાય. જુનાગઢ આવો તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે છીએ. પછી અમે ક્યાંથી તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. આ આપણી ગેંગ છે. 6 જણા હતા અમે, બરોબર. તમે ઉપર ના ના ભાઈ એવું કઈ નથી ભાઈ ભાડું વધારે કઈ કન્નેકીન મસ્તી. ઓહો રૂપિયા ભાડું કે કિલોમીટર માં એવું થોડું હાલે કઈ. ઓહો રૂપિયા ભાડું કે ભાડા કે એટલા બરોબર. બસ આ ગિરનાર તો ખાલી ટ્રેક્ટર માં જવું છે. ટ્રેક્ટર વાદળા આવી ગયા છે. આ બધા હવે એવું નક્કી કર્યું છે કે ને ટ્રેક્ટર માં બેસી જવું હે. પૈસા ઘટા મજૂરી કરવા જાય છે. હલે જા ચંપલ. જો બીજું એ બાબા તો આપણે ટ્રેક્ટર તો ગાઈસ આપણે બધા ટ્રેક્ટર માં બેસી ગયા છીએ. ઘર કરવા જાય છે. આ બધા કે હવે હાલી હાલી થાકી ગયા છે. હલાશે બરોબર. ખાના થતા ભાઈ હું તો ભાઈ પલોઠી વાળી બેસી ગયો ફટાફટ. ચોપડા આમ એને જોયું જ નહીં. આ છે આપણો દેશી બધા. આ ત્રિવેણી સંગમ. આ ભાઈ સ્ટન્ટ કરે છે. વેણી સંગમ. ગાઈસ આની ફીલિંગ અલગ જ છે. જે હશે એને ખબર હશે. હવે મારી માં હે જગદંબા. એ માં હું તો સોરું હોય જીરા ઉતારવા સીડો હા. મારે રજે ખાઈ લેવાનું. મારી માં જગદંબા. હા તમે ખાઈશ. તમે ખાલી વ્યૂ જોયો. ક્યારેક પૈસા બચાવવા રીતે ફરવા નીકળી જાવ. એની કઈક મજા જ અલગ છે. આ મજા પૈસા લઈને ન આવે. હા ભાઈ સ્નેપ ઉતારે. સ્નેપ લવર. આ ભાઈ ને વિરુદ્ધ તરફ જવું છે. અમારે વિરુદ્ધ તરફ જવું છે એકચ્યુઅલી માં. આ માતાનું મંદિર છે. રાજા આભાર ભાઈ તમારો. હાલો હવે વળી કિલોમીટર જેટલું હાલી નાખી. હવે 1 કિલોમીટર જ નથી પડતું. ભાઈ કઈ 2 કિલોમીટર હતો. બહુ જ જોવે ભાઈ. મિલન ના આગળ સોટાડું તો આજે તારો બ્લોક લઈ. ટ્રેક્ટર વાળો મળી ગયો તો સારું છે ભાઈ. હું આનો વ્લોગ લઉં. હું અમારા વ્લોગ લઈએ. તો ટ્રેક્ટર વાળો મળી ગયા ને સારું છે. નગર માં પાણી થોડા કપડા ભેગી આને રોકવો તો દેખો. અવધભાઈ ગયો આગળ ટેમ્પો જાય એને રોકવો તો. નોબલ ઉડી લેતો દાદા. અહીંયા થઈ હાલે તો અમે હાલી લઈ જાય લઈ આ મોટો લાઈન નો આવ્યો. હવે આપણે અને એન્જિનિયર નો આવે. ઓય ઓલી સાઈડ હાલો. આમાં 4x4 વેરિયન્ટ આવે ને જસ્ટ કોઈ તમે ગાઈસ જો આ વ્યૂ જો. ઋતિ કે મારો ફોટો પાડે છે હવે ભાઈ તારો ફોટો નથી પાડતો. ડાચો સારું નથી. ફોટો શૂટ. ઓલા 3 આગળ રહી જઈએ. બહુ હાલતા હાલતા ભાઈ. પાછળનો વ્યૂ તો મસ્ત. આમ જોઉં તો તમે આપણે વરસાદ તો બહુ સારો આવ્યો છે. જોઉં લઈ લેને ભાઈ હમણાં 70 નીકળી. આ સ્વિમિંગ પુલ નાનકડું તળાવ. દેશી ભાષામાં કઈ તો તળાવ. જુનાગઢ હા બ્રહ્માજી નામ આવ્યા.
આપણે એક સુનિલભાઈ આવે ને કેબિન તણે જતી રહી ગઈ સુનો ભાવ સુનો ભાવ સુનો ભાવ હું કેતો પાછું સુનો ભાવ ઈ છે એવો ઓલો ટ્રેક્ટર વાળો સારો હતો મેળ આવી ગયો અહીં સુધી પહોંચી ગયા નંબર એને થેન્ક યુ ભાઈ તમને ખબર જ છે પેલો વિડીયો છે તો ઈ ભાઈ જોઈ અમે ગારા મારોટા હતા જો ડાઘા થઈ ગયા છે હવે ભાઈ કેબિન કર્યું હવે હા હાલો એન ભાઈ ઓહો ભૂમિમાંથી પાણી ભૂમિમાંથી પાણી નીકળે છે ભાઈ કેજો બધાને કેજો સબસ્ક્રાઇબ કરી નાખે તારે ઋતુ શું છે તારે તો કોમેડિયન ઋતુ કોમેડિયન ઇન્સ્ટાગ્રામ તમારી દુકાન તણે જાય તમને ખબર છે હમણાં પાણી એવું આવતું હતું બધું એવું હોય કઈ અમુજા સિમેન્ટ છે જો બની છે આને સબસ્ક્રાઇબ કરી દેજો હા અને સબસ્ક્રાઇબ કરી દેજો સર્ચ મારો આપણે બધાને પકડી સબસ્ક્રાઇબ કરાવીએ છીએ યુટ્યુબ તો છે ને ફોનમાં તો વાંધો નહીં કોઈને કાંઈ પડી કે આખા જુનાગઢમાં વસ્તુ નહીં મળે એવી સુનિલભાઈ દુકાને મળશે સુનિલભાઈ ખોટું છે હા આ વર્ષે લગતક લખ દઉં ઈમ ઋતુ નહીં ભાઈ લાવ અહીં લાવ જલ્દી ના તારું ઋતુ તો મારો ભાઈ અલગ છે એ કેમ લાય તમારી દુકાનનું નામ શું છે દુકાનનું નામ શું છે આગળ જાઓ વેલનાથ પાન તો તમે ભાઈ મુલાકાત લેજો અને તમે ઋતુ કોમેડિયન ની આઈડી ફોલો કરેલી છે તો વેલનાથ પાન માં તમે 50 રૂપિયાની ખરીદી કરજો એમાં 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશે શું કેવું હોવું ભાઈ તમારે તમારે ભાઈ તમારે સુનિલભાઈ ઋતુ કોમેડિયન ના નામે જો તમારે ત્યાંથી કોઈ લે ને 100 રૂપિયાની ખરીદી તો એને 50 રૂપિયા એક્સ્ટ્રા ફી આપવાની ઓકે બરોબર ઓકે ઋતુભાઈ હું સુનાભાઈ આમ કરી નાખો ડન હા ચલો તો ગાઈસ વરસાદ આવ્યો થયું ને અમે નાતા હતા ને ભજીયા ખાવા ગયા ને ગાંઠિયા ખાધા ને હવે હોસ્ટેલે પાછા પહોંચી ગયા છીએ બરોબર હવે નાવાનું છે પણ સારા સાબુ છે તો હવે સારા સાબુ એ અમે નાઈ લઈ શેમ્પુ દઈ અને થોડુંક લખવા વચવાનું કરી તો હવે અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરી છીએ તો મળીએ આપણે બીજા નવા વ્લોગમાં ઠીક છે બરોબર